વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 6 ભરત એકાંકી. આ પાઠ આપણે થોડેક સુધી જોયેલો હતો કે કણ્વ ઋષિના આશ્રમનું દ્રશ્ય હતું, જેમાં શકુંતલાનો પુત્ર ભરત એક સિંહબાળ સાથે રમી રહ્યો હતો અને એક તપસ્વીની છે એ બાળકને રમકડું આપવાની લાલચ આપીને સિંહબાળ છોડાવવાનો પ્રયત્ન કરે છે, પણ બાળક સિંહબાળને છોડતો નથી. અને આ દ્રશ્ય રાજા દુષ્યંત જોઈ રહ્યા છે અને રાજા દુષ્યંત જેવું બાળકને સમજાવે છે એટલે એ બાળક છે એ સિંહબાળને છોડી દે છે. હવે આગળ જોઈએ. તપસ્વીની છે એ રાજા દુષ્યંતને કહે છે, હે બડભાગી, યહ ઋષિકુમાર નહીં હે. રાજા દુષ્યંતને એવું લાગ્યું કે આ કોઈ ઋષિનો પુત્ર છે, ઋષિકુમાર છે. એટલે તું તપસ્વીની કહે છે, હે બડભાગી. બડભાગી એટલે બડે ભાગ્યવાલા. હે ભાગ્યવાન, આ કોઈ પુરુવંશી નથી. પુરુવંશી એટલે પુરુ નામના રાજાનો કુળનો વંશ. રાજા દુષ્યંત છે એ પુરુવંશી છે. એના પૂર્વજ છે એનું નામ હતું પુરુ. એના નામ પરથી વંશનું નામ પડેલું છે પુરુવંશ. એટલે રાજા દુષ્યંત બોલે છે, સત્ય હે, उसके काम ही ऐसे साहस के हैं, यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना था. એટલે રાજા દુષ્યંત કહે છે કે તું જે કહી રહી છે તપસ્વીની એ સત્ય જ છે, સાચું જ છે. ઉસકે કામ હી એસે સાહસ કે, એટલે કે એના કામ જ એવા સાહસવાળા છે કે આ કોઈ ઋષિકુમાર લાગતો નથી. પરંતુ મેને તપોવન કે વાસ દેખ ઇસે ઋષિપુત્ર જાના થા. એટલે કે મેં આના તપોવનના કપડાં અને તપોવનમાં રહેતો જોઈ અને મેં એને ઋષિપુત્ર માન્યો હતો, પણ એના કામથી એ ઋષિપુત્ર લાગતો નથી. હવે દુષ્યંત બાળકની હથેળી પોતાના હાથમાં લઈને પોતાને જ કહે છે, આહા, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. એટલે કે આનો હાથ છૂ એટલે અડવું, સ્પર્શ કરવો. આનો હાથનો સ્પર્શ કરવાથી મને આટલું સુખ મળે છે, તો આ જે બડભાગી, બડભાગી એટલે ભાગ્યશાળી, તો આ જે ભાગ્યશાળીનો પુત્ર હશે એને કેટલો હર્ષ થતો હશે, એની કેટલી ખુશી થતી હશે. તપસ્વીની કહે છે, બડે અચંભે કી બાત હે. એટલે કે અચંભા એટલે આશ્ચર્ય, વિસ્મય. એટલે કે આ તો ઘણી આશ્ચર્યની વાત છે. એટલે રાજા દુષ્યંત પૂછે છે, તુમ્હે ક્યો અચંભા હુઆ. એટલે કે તને કેમ આશ્ચર્ય થયું. એટલે તપસ્વીની જવાબ આપતા કહે છે, इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. એટલે તપસ્વીની કહે છે કે મને આશ્ચર્ય એ માટે થાય છે કે બાલકી ઓર તુમ્હારી સુરત, સુરત એટલે ચહેરો, એટલે કે બાળકનો ચહેરો અને રાજા દુષ્યંતનો ચહેરો બંને કેવા છે, એક સરખા છે. રાજા દુષ્યંતના ચહેરા જેવો જ બાળકનો ચહેરો છે. ઓર તુમ્હે જાને બિના ભી ઇસને તુમ્હારી બાત માન લી. એટલે કે બાળકે તમને ઓળખ્યા વગર જ, જાને બિના એટલે કે ઓળખ્યા વગર જ તમારી વાત માની લીધી, બાકી એ કોઈની વાત માને નહીં. રાજા દુષ્યંત પૂછે છે, હે તપસ્વીની, જો યહ ઋષિકુમાર નહીં હે તો કિસ વંશ કા હે. એટલે તપસ્વીનીને પૂછે છે કે જો આ ઋષિકુમાર નથી તો આ કયા વંશનો છે. એટલે તપસ્વીની કહે છે કે યહ પુરુવંશી હે. એટલે કે આ પુરુવંશનો છે. એટલે રાજા દુષ્યંત કહે છે, इसलिए इसकी सूरत मुझसे मिलती है. એટલે કે એટલા માટે જ આનો ચહેરો મારથી મળતો આવે છે, મારી જેવો જ છે. पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं. એટલે કે પૂર્વવંશીય હોય એમાં એક રીત તો નિશ્ચિત જ છે કે યુવાવસ્થામાં, એટલે કે જ્યારે યુવાન હોય ત્યારે મહેલોમાં રહી અને પૃથ્વીની રક્ષા અને પાલન કરે છે. એટલે કે પૃથ્વીનું ધ્યાન રાખે છે, પૃથ્વીની રક્ષા પણ કરે છે અને પાલન પોષણ પણ કરે છે. और वृद्धावस्था आने पर वनों में जितेंद्रिय तपस्वियों के आश्रम में
वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? અને વૃદ્ધાવસ્થામાં વનમાં એટલે કે જંગલમાં જીતેન્દ્રિય તપસ્વીઓ કે આશ્રમ મેં એટલે જીતેન્દ્રિય એટલે કે જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે તેવા તપસ્વીઓ એના આશ્રમમાં વૃક્ષોની નીચે કુટી બનાકર, કુટી એટલે ઝૂંપડી બનાવીને રહે છે. તો કે જેણે ઇન્દ્રિયોને જીતી લીધી છે એવા તપસ્વીઓના આશ્રમમાં વૃક્ષો નીચે ઝૂંપડી બનાવીને રહે છે. देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? એટલે કે દેવતા જેવી શક્તિ, દેવો જેવી શક્તિ છે આનામાં. આવો નિડર બાળક અને અસાધારણ એટલે કે જે સાધારણ ન હોય તે આવો બાળક મનુષ્ય કા પુત્ર ભલા કિસ પ્રકાર એટલે કે આવો બાળક મનુષ્યનો પુત્ર કેવા પ્રકારનો હશે? એટલે તપસ્વીની કહે છે, હે પરદેશી, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ. એટલે તપસ્વીની કહે છે, હે પરદેશી, પરદેશી એટલે બીજા દેશના હોય તેને શું કહેવાય? પરદેશી. તો કે તારો સંદેહ, સંદેહ એટલે શંકા, શક એટલે કે તમારો સંદેહ છે તે ત્યારે જ મટી જશે જબ તું જાન લેગા એટલે કે જ્યારે તમને ખબર પડશે કે ઇસ બાલક કી માં એટલે કે આ બાળકની માતા કોઈ સાધારણ નથી પણ મેનકા નામક એક અપ્સરા કી બેટી એટલે કે મેનકા નામની એક અપ્સરા છે આકાશમાં, એ અપ્સરાની બેટી છે આની માતા. ઉસી કે પ્રતાપ સે इसका जन्म देव पितर के इस तपोवन में हुआ એટલે કે એના જ પ્રતાપથી એનો જન્મ, આ બાળકનો જન્મ છે એ દેવ પિતર એટલે કે જેના પિતૃ દેવ હોય તે. તો કે देव पितर के इस तपोवन में हुआ है એટલે કે દેવ પિતૃના આ તપોવનમાં થયેલો છે. રાજા દુષ્યંત કહે છે, यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी. એટલે કે આ તો તમે ખૂબ જ આનંદ એટલે કે ખુશીની વાત સંભળાવી, એનાથી એને આશા વધે છે કે આ બાળક કદાચ મારો જ પુત્ર હોય એમ, પુરુવંશીનો છે એટલે. વળી રાજા દુષ્યંત પૂછે છે કે इसकी माता किस राजर्षि की पत्नी है એટલે કે આની માતા છે એ કયા રાજઋષિની પત્ની છે? એટલે તપસ્વીની કહે છે, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूंगी. એટલે કે જે રાજાએ પોતાની વિવાહિતા સ્ત્રી એટલે વિવાહિતા એટલે પરણેલી, પોતાની પરણેલી સ્ત્રીને बिना अपराध, अपराध એટલે ગુનો એટલે કે વગર વાંકે, વગર કાંઈ કરીએ જ એને છોડી દીધી હોય તો એવાનું નામ હું લઈશ નહીં. એટલે રાજા દુષ્યંત કહે છે, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं. એટલે હવે દુષ્યંતને એમ થાય છે કે આ કથા તો મારા ઉપર જ લાગુ પડે છે, હવે આ બાળકની માતાનું નામ પૂછું. એ પોતાને જ વાત કરે છે દુષ્યંત રાજા. ત્યાં પહેલી તપસ્વીની આવી જાય છે અને બાળકને કહે છે, હે સર્વદમન, યહ શકુંતલાવણ્ય દેખ. શકુંતલાવણ્ય એટલે પક્ષીનું સૌંદર્ય. હે સર્વદમન, આ પક્ષીનું સૌંદર્ય જો. એટલે બાળક કહે છે, કહા હે શકુંતલા મેરી માતા, એટલે કે ક્યાં છે શકુંતલા મારી માતા, એટલે કે મારી માતા શકુંતલા ક્યાં છે? એટલે તપસ્વીની કહે છે, યહાં તેરી માતા નહીં હૈ એટલે કે અહીંયા તારી માતા નથી. તુમ ઇસ નામ સે ધોખા ખા ગયે. સર્વદમન, मैंने तो कहा था कि मिट्टी का मोर को देख. એટલે કે તને તો આ નામથી દગો થઈ ગયો સર્વદમન, હું તો તારી માતાની વાત નહીં પણ આ માટીના મોરની વાત કરતી એટલે કે આ માટીનો મોર જો એમ કહેતી હતી. રાજા દુષ્યંત પોતાને જ કહે છે, इसकी माँ मेरी प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है. એ પોતાને જ કહે છે કે આની માતા મારી તો પ્યારી શકુંતલા છે, કે આ શકુંતલા નામની કોઈ બીજી સ્ત્રી છે. આ શકુંતલા એ બાળક નામ બોલે છે એટલે એને ખબર પડી જાય છે કે શકુંતલા એ તો મારી પત્ની હતી, તો એ જ શકુંતલા છે કે શકુંતલા નામની કોઈ બીજી સ્ત્રી હશે. એટલે હવે રાજા દુષ્યંત બોલે છે, यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. એ વૃત્તાંત, વૃત્તાંત એટલે વર્ણન, ઘટના, એટલે કે આ ઘટના મને એવી રીતે વ્યાકુલ, વ્યાકુલ એટલે
બેચેન, એવી રીતે બેચેન કરી રહી છે જેવી રીતે મૃગતૃષ્ણા એટલે કે ખૂબ જ ધૂપ હોય એમાં ચમકતી રેતી હોય એને હરણ છે એ પાણી સમજીને દોડતું દોડતું ત્યાં જાય છે, પણ એ ખરેખર શું હોય છે? ચમકતી રેતી હોય છે. તો આ વર્ણન છે, આ ઘટના છે એ મને એવી રીતે વ્યાકુળ કરી રહ્યું છે કે જાણે તરસ્યું હરણ મૃગતૃષ્ણાને જોઈને વ્યાકુળ થાય છે, બેચેન થાય છે. હવે બાળક મોર જોઈને, યહ મોર મુझे बहुत अच्छा लगता है, એટલે કે આ મોર મને ખૂબ જ ગમે છે. પહેલી તપસ્વીની ઘબરાઈને કહે છે, ઓહ બાલક કી બાહ સે રક્ષાબંધન કહાં ગયા, એટલે કે અરે બાળકની બાહ એટલે હાથમાંથી રક્ષાબંધન એટલે કે રક્ષા કરવા માટેનો એક દોરો બાંધેલો હતો, તો એ રક્ષાબંધન ક્યાં ગયું? એટલે રાજા દુષ્યંત કહે છે, घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दिए देता हूँ. એટલે રાજા દુષ્યંત કહે છે, ડરો નહીં, જ્યારે એ નાહર એટલે સિંહના બચ્ચા સાથે રમી રહ્યો હતો ત્યારે એના હાથમાંથી રક્ષાબંધન પડી ગયું છે, તો એ ત્યાં પડેલું છે, હું તને ઉઠાવીને આપું છું. તપસ્વીની કહે છે, અરે અરે મત ઉઠાવો, ઇસે છૂના મત, એટલે કે આને ઉઠાવશો નહીં, અરે એને ઉઠાવશો નહીં, એને અડશો પણ નહીં, ઇસે છૂના મત એટલે કે એને અડશો પણ નહીં. છતાં પણ રાજા દુષ્યંત ઉઠાવી લે છે, એટલે તપસ્વીની બોલે છે, ઓહ इसने तो उठा ही लिया, એટલે કે એણે તો ઉઠાવી જ લીધું. राजा दुष्यंत કહે છે તપસ્વીને, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था, એટલે કે આ લ્યો, પરંતુ મને એ કહો કે તમે મને આ ઉઠાવવાથી, આને અડવાથી મને રોક્યો કેમ? એટલે તપસ્વીની કહે છે, इस रक्षाबंधन का नाम अपराजित है, એટલે કે આ રક્ષાબંધન દોરો છે એનું નામ છે अपराजित. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था, એટલે કે જે સમયે આ બાળકનો જન્મ થયો હતો અને તેનું નામકરણ થયું હતું, તેનું નામ પાડવામાં આવ્યું હતું, ત્યારે મહાત્મા મરીચી નામના પુત્રના ઋષિ કશ્યપે આ દોરો આપેલો હતો. इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे दूसरा कोई न उठा सके, એટલે કે આ દોરો છે એનો આ એક જ ગુણ છે કે કભી યહ ધરતી પર ગીર પડે, એટલે કે ક્યારે જમીન પર નીચે પડી જાય દોરો, તો ઇસ બાલક કે માતા પિતા એટલે કે આ બાળકના માતા પિતાને છોડીને બીજું કોઈ એને ઉઠાવી શકે નહીં. તો રાજા દુષ્યંત પૂછે છે, ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં હો, અને જો બીજું કોઈ ઉઠાવી લે તો શું થાય? એટલે તપસ્વીની કહે છે, તો યહ તુરંત સાપ બનકર ઉસે ડસતા હૈ, એટલે કે જો એને બીજું કોઈ ઉપાડી લે તો એ તરત જ સાપ બની અને તેને કરડે છે. એટલે રાજા દુષ્યંત પૂછે છે, તુમને કભી એસા હોતે દેખા હૈ, એટલે કે તે ક્યારે આવું થતાં જોયેલું છે? એટલે તપસ્વીની કહે છે, અનેક બાર, એટલે કે મેં આવું અનેક વાર થતાં જોયેલું છે. એટલે રાજા દુષ્યંત ખુશીથી બોલે છે, તો અબ મેરા મનોરથ પૂરા હુઆ, મેં ક્યોં ના આનંદ મનાવું, એટલે કે તો હવે મારો મનોરથ એટલે મનની ઈચ્છા, મારી મનની ઈચ્છા પૂરી થઈ, તો હવે હું કેમ આનંદ ન મનાવું? એટલે હવે એને ખબર પડી જ ગઈ કે આ બાળક છે એ મારો જ પુત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.